પાટો ગોઠ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1884ના આષાઢવદી 13 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે, આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, કેવી રીતે વાત કરી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાત તો એમ કરી છે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમયે એનો જીવ પ્રથમ જે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચ વિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ ક્રોધ લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાયે આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂએ, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં ને નિદ્રા પણ આવે નહીં, ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે, તેમ ભૂંડા દેશ કાળ સંગ અને ક્રિયા તેને યોગે કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે તે જ્યારે નવધા ભક્તિ માહેલી જે ભક્તિ કરતા થકા એ પંચવિષયના ઘાની પીડા ન રહે ને પંચવિષયનું સ્મરણ ન થાય, એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન સ્મરણનું અંગ દૃઢ જાણવું. પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામસ્મરણ કરવું, જે કરવું તે એ પોતાના અંગમાં રહીને કરવું તો એને અતિશય સમાસ થાય. અને જો પોતાના અંગને ઓળખે નહીં તો જેમ ઘાયલને પાટો ગોઠે નહીં ને સુખ ન થાય, તેમ એને ભજન સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચવિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં. માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં, ત્યારે તે હરિભક્તને એમ જાણવું છે, મારું તો એ જ અંગ છે. પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું. વડતાલમાં એકાદશી અને પૂનમનો સમયો કરવા ભક્તો આઠમથી આવવાના શરૂ થઈ ગયા. પૂરમાં ભીડ ખૂબ થવાથી સંતો તથા બાઈ ભાઈ હરિભક્તોની વિભાગવાર સભા થઈ. સભાની વ્યવસ્થા જોઈને શ્રી હરિએ પ્રસન્ન થકા કહ્યું, ધર્મ વિના મોક્ષ હોય નહીં. નિષ્કામ ધર્મ વિના જગતમાં રહેલા અપાર ધર્મો જેમ નાક વિના મુખ શોભે નહીં તેમ શોભતા નથી. માટે અમારા હરિભક્તોએ નિષ્કામ ધર્મ મુખ્ય રાખવો અને તેને દ્રઢ કરવા માટે જ અમે વારંવાર દેશ પરદેશ જઈ સમૈયા ને કથા વાર્તા કરીએ છીએ. અમારા ચરિત્રોમાં પણ નિષ્કામ ધર્મ મુખ્યપણે રહ્યો હોય છે. અમે પ્રકરણો ફેરવીએ છીએ તેમાં પણ કામનું જોર ટાળવાનો હેતુ સમાયો છે. કામનું જોર અપાર છે. ઇન્દ્ર, ચંદ્ર, નારદ, ભવ બ્રહ્માદિકને પણ ઘેરી લીધા છે. એટલા માટે જ મનુષ્યથી ન બને તેવા તપ બહુ કર્યા. શિવ સમાન કોઈ યોગી કહેવાય નહીં. બીજા યોગી તેમની આગળ પ્રાકૃત જેવા છે, છતાં પણ કામે તેમને વિઘ્ન કર્યું. જોગીઓના જોગી એવા નર નારાયણ ઋષિ અને શ્વેત દ્વીપમાં વાસુદેવ પણ નિષ્કામ ધર્મનું દ્રઢ પાલન કરે છે, તપમાં રુચિ રાખે છે. લોભ અને કામનું જોર એવું છે કે નિશ્ચયને તોડી નાખે, માટે તેનો વિશ્વાસ કરવો નહીં. દારૂ વગેરે કેફી પીણાથી જેમ બુદ્ધિનો નિયમ રહેતો નથી, તેમ લોભ અને કામ પણ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. માટે નિષ્કામપણું રાખવું. વડતાલની સભામાં શ્રીહરિએ કહ્યું, નિષ્કામ ધર્મ દ્રઢ પાળવો. બીજા જપ તપ વગેરે અનેક કરે, પણ નિષ્કામપણા સમાન કોઈ તપ નથી. માટે તેમાં ગાફલ ન રહેવું. નિષ્કામપણું ન હોય ત્યાં સુધી આપણે ભેગા થયા તેનું તથા ભક્તિ કરી તેનું કંઈ ફળ નથી.
મુક્ત મુનિ કહે, નિષ્કામ વ્રત ઉપર શ્રી હરિને બહુ હેત હોવાથી વારંવાર તે સંબંધી વાત કરતા ને કહેતા કે નિષ્કામ વ્રત વિનાના નરનારી પશુ સમાન છે. નિષ્કામી હરિભક્તો પાસે અમને રહેવું ગમે છે. બીજા ભાવથી જમાડે પણ તેનાથી ઉદાસ રહીએ છીએ. બ્રહ્મા અને ભવ જેવા દેવ આવીને બ્રહ્માંડની સમૃદ્ધિ આપે તો પણ નિષ્કામ વ્રત સિવાય પ્રિય લાગતી નથી. શ્રી હરિએ અલર્ક રાજાને નિષ્કામ વ્રતની દ્રઢતા અંગે વાત કરતા કહ્યું, જેનામાં નિષ્કામ વ્રત નથી તે અમને પશુ જેવો લાગે છે. બ્રહ્માદિક દેવતાઓ બ્રહ્માંડોની સંપત્તિ લાવીને આપે તો પણ તે નિષ્કામ વ્રત પાસે તુચ્છ છે. ભગવાનને પ્રસન્ન કરવાના સાધનમાં આ એક મુખ્ય સાધન છે. બોટાદમાં હમીર ખાચરના ભુવનમાં થાળ જમીને શ્રીહરિ કહે, કહ્યા વિના અમારી રુચિ જાણે તેવા સેવકો અમને બહુ ગમે છે. સમય પર સેવા થાય તે સેવા અતિ ઉત્તમ કહેવાય. તેવા સેવકો ઉપર વિના કર્યે ભાવ વધતો અને વધતો જ રહે છે. મુકુંદ વર્ણી જે અમારા સેવક છે તેમાં 2 ગુણ બહુ ભારે છે. એક તો સનકાદિક જેવું નિષ્કામપણું છે, એટલે કે બ્રહ્માંડમાં નારી માત્રને માતા, બહેન અને પુત્રી રૂપે જુએ છે. સ્વપ્નમાં પણ તે ભાવના ફરતી નથી. બીજું, અનુવૃત્તિ જોઈ સેવા કરવી એ તેમને આવડે છે. નિષ્કામ વ્રત પાલન અંગે શ્રીહરિના આગ્રહની વાત કરી મુક્ત મુનિ કહે, શ્રીહરિ કહેતા કે અધર્મના જેટલા દ્વાર છે તે સર્વે બંધ કરે ત્યારે નિષ્કામ ધર્મ રહે. બ્રહ્માએ નિજ પુત્રી સામે દ્રષ્ટિ માંડીને જોયું તે જ તેનો પ્રથમ અધર્મ કહેવાય. એ રૂપમાંથી કામ જન્મ્યો ને પછી મતિમાં અંધકાર થયો. માટે સ્ત્રી ચેતનવાળી હોય કે ચેતનહીન, ચિત્ર, કાષ્ઠ, પાષાણની હોય પણ તેને જોવાય નહીં કે સ્પર્શ ન કરાય. દારૂ અને અગ્નિ એક સ્થાનમાં રહી ન શકે. તે કોટી કરામત ઉપાય કરે તો પણ ભડકો થયા વિના ન રહે. વળી જે ઉત્પાત થયા છે તે નારીના પ્રસંગે કરીને થયા છે. આ વાત શ્રી હરિ વારંવાર કરતા.